ઓર્ગેનિક સેપરેશન ની અંદર અત્યાર સુધી આપણે સોલિડ કમ્પાઉન્ડ સેપરેશન જોયું. સોલિડમાં પણ વોટર સોલ્યુબલ વોટર ઇનસોલ્યુબલ ની વાત કરી. બીજી ટાઈપ એવી પણ જોઈ કે બે વોટર ઇનસોલ્યુબલ હોય. હવે એવું છે કે આપેલો કમ્પાઉન્ડ જે છે એ બંને લિક્વિડ હોય. બંને લિક્વિડ કમ્પાઉન્ડ હોય ત્યારે તમને આપેલું જે સેમ્પલ છે ઓર્ગેનિક મિક્સર છે એની અંદર બે લિક્વિડ છે. આ બે લિક્વિડને અલગ કઈ રીતે કરવા? પહેલા તો જે લિક્વિડ આપે છે એ લો બોઇલિંગ પોઈન્ટ વાળું હશે અને એની અંદર હાઈ બોઇલિંગ પોઈન્ટ વાળું હશે. એટલે બે કમ્પાઉન્ડ બે લિક્વિડ એની અંદર એડ છે. એક લો બોઇલિંગ પોઈન્ટ, એક હાઈ બોઇલિંગ પોઈન્ટ. લો બોઇલિંગ પોઈન્ટ એટલે એવું હશે કે જો વાતાવરણમાં એને ખુલ્લું મૂકવામાં આવે તો એ વેપરાઇઝ થઈ જાય. એટલે એને બહુ ખુલ્લું રાખવાનું છે. જેવું તમને સેમ્પલ આપે છે તરત એની ઉપર વચ ગ્લાસ મૂકી દો, પેક કરી અને આપણી જગ્યાએ મૂકી રાખવાનું. અને બીજું જે લિક્વિડ હશે એ હાઈ બોઇલિંગ પોઈન્ટ માટે. બરાબર? તો જે પ્રોસેસથી આને સેપરેટ કરીએ છીએ એ પ્રોસેસ માટે જે એસેમ્બલીની જરૂર પડે છે એને આપણે કહીશું ડિસ્ટિલેશન એસેમ્બલી. ડિસ્ટિલેશન મેથડ દ્વારા એને અલગ કરવામાં આવે છે. હવે એની અંદર તમારા જે સિલેબસ છે એના પ્રમાણે બે લિક્વિડ કમ્પાઉન્ડ આપેલા હોય તો આપણા સિલેબસ પ્રમાણે બંનેને સેપરેટ કરવા હોય તો બંનેમાંથી એક જે લિક્વિડ છે કેવું હશે? લો બોઇલિંગ પોઈન્ટ વાળું હશે. બોઇલિંગ પોઈન્ટ એટલે જે ટેમ્પરેચરે લિક્વિડ જે છે ઉકળવા માટે એને બોઇલિંગ પોઈન્ટ કહીશું. બરાબર? ઉત્કલન બિંદુ કહીશું. લિક્વિડ માટે એનું બોઇલિંગ પોઈન્ટ આવશે. સોલિડ હશે તો મેલ્ટિંગ પોઈન્ટ હશે. બરાબર? તો આ લિક્વિડ માટે બોઇલિંગ પોઈન્ટ ચેક કરવાનું. તમને એવા કમ્પાઉન્ડનું કોમ્બિનેશન આપી શકે. અહીં ઘણા બધા ઉદાહરણ આપેલા છે કે ભાઈ ઇથેનોલ, ક્લોરોબેન્ઝીન, ઇથાઇલ એસિટેટ, બ્રોમોબેન્ઝીન. એવું નક્કી નથી કે ભાઈ આ 6-7 આપ્યા છે આ જ હોય, પણ આના સિવાયના ગમે તે હોઈ શકે છે. પણ ઇન શોર્ટ ટૂંકમાં એક લો બોઇલિંગ પોઈન્ટ, એક હાઈ બોઇલિંગ પોઈન્ટ વાળું મિક્સર તમને આપી છે. લાવજો. શું કરવાનું? સૌથી પહેલા લિક્વિડ જે આપે છે એને ક્લીન, જેની અંદર પાણી ના રહી જાય એવું આરબીએફ પહેલા લેવાનું. આરબીએફ ની અંદર તમારું જે લિક્વિડ આપ્યું છે એ લિક્વિડને આપણે એડ કરી દઈશું. આવે તો ફનેલનો ઉપયોગ કરવાનો. મને ફાવે છે એટલે હું ડાયરેક્ટ એડ કરું છું, બાકી તમને ના ફાવે તો ફનેલનો ઉપયોગ કરવાનો. બહાર ઢળવું ના જોઈએ ભાઈ. ક્યાંય આ લિક્વિડ જો બહાર ઢળશે અને આને ગરમ કરીશું તો શું થઈ જશે? સીધી ફ્લેમ એને પકડી લે. જે લિક્વિડ કમ્પાઉન્ડ ઓર્ગેનિકમાં વપરાય છે એ બધા ફ્લેમેબલ છે. ફ્લેમેબલ એટલે સળગી જાય ભાઈ. અને તમને ખબર ના રહે, તમે પછી એમ બધું મૂકીને જતા રહો. બરાબર? તો આ ફ્લેમેબલ છે અને ધ્યાનથી ક્યાંય બહાર ઢળે નહીં. જો ઢળે તો તમારે શું કરવાનું? ફિલ્ટર પેપર બહારથી રાખી અને ક્લીન કરી. બરાબર? હવે એની અંદર બે પોર્સેલિનના ટુકડા નાખીશું. લાવ ભાઈ, પોર્સેલિનના ટુકડા કેમ કે ઓકે, બે પોર્સેલિન પીસ નાના નાના ટુકડા એની અંદર એડ કરી દઈશું આપણે. સાઈડમાંથી નાખવાનું એટલે નીચે પછડાય તો તૂટે નહીં, નહીં તો તળિયું તૂટી જાય. બરાબર? બે પોર્સેલિન પીસ એની અંદર એડ કર્યા છે. હવે એના માટે સૌથી પહેલા ટ્રિપોઇડ સ્ટેન્ડ ગોઠવવાનું છે. એમાં તમારું આરબીએફ ફિટ કરી દેવાનું. એટલું ટાઈટ રાખવાનું કે આપણે એકલાએ પ્રેક્ટિકલમાં આ કામ કરવાનું છે તો આપણને ફાવે એ રીતે પહેલા દિવસથી જો ટ્રાય કરશો તો એક્ઝામમાં તમને ફાવશે, બાકી ફાવશે નહીં. બરાબર? જુઓ, આ રીતે પહેલા નીચે અડી જાય એ રીતે ગોઠવી દેવાનું. નીચે બર્નર સેટ કરવાનું છે. આની ઉપર બે, એક આ તમારું આઉટલેટ હશે, આ બાજુથી કન્ડેન્સર જોડાશે અને ઉપરની તરફ તમારે પેરાફિન ભરેલું જે આને થર્મોમીટર હોલ્ડર કહેવાશે. આ થર્મોમીટર આની અંદર મૂકવાનું છે. આની અંદર શું ભરેલું છે ભાઈ? પેરાફિન ભરેલું છે, જે એ પણ ફ્લેમેબલ છે. ધ્યાન રાખો, આ પણ સળગે નહીં. લાવો, એક જણા પકડી રાખો. આ જે છે આને શું કહીશું ભાઈ? કન્ડેન્સર તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહીશું? કન્ડેન્સર. આ કન્ડેન્સર અહીં વચ્ચે સેટ કરવાનું. બે પાઇપ છે. આ પાઇપ જેને આઉટલેટ કહીશું અને નીચેથી પાણી આવશે એટલે એને શું કહીશું? ઇનલેટ. અહીંથી પાણી બહાર જશે તો એને આઉટલેટ તરીકે ઓળખવામાં આવે. ચલો, જેમ હું એકલા હાથે આખું સેટ ગોઠવું છું એમ તમારે પણ ટ્રાય આઉટ કરવાનો કે આપણે એકલા હાથે ગોઠવી શકીએ.
ના ફાવે તો પછી તમારા ફ્રેન્ડની હેલ્પ લેવાની, તો સાહેબની પણ હેલ્પ લેવાની, પણ બને તો એકલા હાથે ગોઠવતા ટ્રાય કરવાનું. અત્યારે ગોઠવશો તો પછી એક્ઝામમાં ફાવશે, પણ અત્યારે જ નહીં ગોઠવો તો પછી એક્ઝામમાં ફાવશે નહીં. અને ટાઈટ ફિટ કરવાનું છે. તો વચ્ચે જે જગ્યા રહી જાય એની અંદર તમે વેસલીનનો યુઝ કરી શકો. આને ફિટ કરવા માટે અહીં બધે જ્યાં જ્યાં સાંધા છે ત્યાં વેસલીન લગાવી દેવાનું, જેના કારણે શું થશે, એર ટાઈટ ફિટ થઈ જશે. લવલી. અને ઉપરની તરફ મૂકીશું, એની ઉપર આપણે થર્મોમીટર લગાવીએ. થર્મોમીટર ક્લીન કરી અને જોવાનું ભાઈ કે એની અંદર પારો જે છે આપણને દેખાય છે, અને આપણી સામે પારો દેખાય એ રીતે એને મૂકવાનો છે. હું અહીં સામે ઊભો છું, મારે મારી સામે જ જોઈએ છે, બરાબર. હાલ જે ટેમ્પરેચર જે છે 30 થી 32 ની આસપાસનું બતાવે છે. હવે સામે એક આ આઉટલેટ છે, ત્યાં કન્ડેન્સરની સાથે આને ભરાઈ દેવાનું, અને એની નીચે બીજું એક બીકર જે છે એ એડ કરી દઈશું. ક્લીન બીકર યુઝ કરવાનું. આ બીકર જે છે અને આપણે એવું લાગે કે હાઈટ ઓછી છે તો બીજું મોટું બીકર લઈને અને આની ઉપર મૂકીશું, બરાબર. મોટું બીકર આપીશું, પણ એ પહેલા તમારે ઇનલેટ આઉટલેટ જોઈ લેવાનું. અહીંથી પાણી આવશે, પાણી આવે છે એટલે આને શું કહીશું, ઇનલેટ. ચલો ભરાઈ ગમે તે બાજુ થઈ ગયું. ચલો પાણી ચાલુ કરો. પાણી નીચેની તરફથી આવે છે, ધીરે ધીરે ચાલુ કરજો. અને અહીંથી પાણી ઉપર ચડશે, આઉટલેટથી પાણી બહાર નીકળશે, બરાબર જે છે. અહીં પાણી બહાર નીકળે છે. હવે ધ્યાન રાખવાનું, આનો ફ્લો કેટલો રાખવાનો, ઓછો. ધીમું કરશો તો એટલું ધીમું પાણી જશે. બહુ પાણી વેસ્ટ ના થાય એ ધ્યાન રાખવાનું, કેમ કે આપણે જ કામમાં લેવાનું છે આ પાણી, બરાબર. જેટલું પાણી ઓછું વપરાશે એટલું સારું છે. અહીં આપણે આઉટલેટ ગોઠવી દઈએ, બરાબર. આ કમ્પ્લેટ એસેમ્બલી થઈ ગઈ. આવી એસેમ્બલી તમારે ગોઠવવાની રહેશે. કારણ કે તમારે હવે બે લિક્વિડ આમાં છે, એક લિક્વિડ લો બોઇલિંગ પોઈન્ટ વાળું છે, એક છે હાઈ બોઇલિંગ વાળું છે. તો શું થશે, એક લિક્વિડ જેવું અહીંથી ગરમ થશે તો એનું કમ્પ્લેટ એક તાપમાન પહોંચી જશે જ્યાં એ લિક્વિડ ઉકળવાની શરૂઆત થશે. બેમાંથી એક લિક્વિડ ઉકળવાની શરૂઆત થઈ જશે, અને એ પ્રવાહી અવસ્થામાંથી શું થઈ જશે, વાયુ અવસ્થામાં જશે. એર ઉપરની તરફ આગળ વધશે. અહીં આપણે શું મૂક્યું છે, થર્મોમીટર. થર્મોમીટર શું બતાવશે, એનું ટેમ્પરેચર બતાવશે. અને એ હવા આગળ જશે. અહીં શું છે, પાણી છે, પાણીના કનેક્શનમાં હવા આવશે તો શું થશે, હવા ઠંડી પડશે. અહીં ગરમ હવા હતી, ઉપર જઈ ઠંડી પડી અને અહીંથી લિક્વિડ સ્વરૂપે બહાર આવશે. જ્યારે પણ અહીંથી એર પાસ થઈ અહીંથી લિક્વિડ બની અને અહીં પહેલું ટીપું નીચે પડે છે, પહેલું ડ્રોપ અહીં જે પડે એ તમારા પહેલા લિક્વિડનું બોઇલિંગ પોઈન્ટ થઈ ગયું. એટલે આમાં બોઇલિંગ પોઈન્ટ લેવાની જરૂર નથી, સીધું જ બોઇલિંગ પોઈન્ટથી પણ તમે અંદાજ લગાવી શકો કે આપેલો જે લિક્વિડ કમ્પાઉન્ડ જે છે એ કયો છે. અને બીજું, જ્યારે બંને લિક્વિડ કમ્પાઉન્ડ આપે છે ત્યારે બે ન્યુટ્રલ જ કમ્પાઉન્ડ છે. એના માટે એસિડ, બેઝ, ફિનોલ કે ન્યુટ્રલ એવું ચેક કરવા જવાની જરૂર નથી. બંને કેવા છે, ન્યુટ્રલ કમ્પાઉન્ડ જ આપેલા છે, બરાબર. એટલે ટાઈપ તરત જ બતાવી આવવાની કે આપેલા બંને કમ્પાઉન્ડ કેવા છે, ન્યુટ્રલ છે. ન્યુટ્રલ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું આપણું મિક્સર છે, બરાબર. ચલો આને સળગાવવી ચાલુ કરો. સાવચેતીપૂર્વક ચાલુ કરવાનું છે. આમાં લિક્વિડ હોય એ કે ઢળેલું ના જોઈએ, નહીં તો શું થશે, સીધો જ બ્લાસ્ટ થઈ જશે. અને તમે જ્યાં સુધી આ લિક્વિડ બંને સેપરેટ ના થાય ત્યાં સુધી જગ્યા છોડવાની નહીં. એવું નહીં કરવાનું કે ભાઈબંધ આવે છે આપણે ઘડીક ઊભા છીએ પછી જતા રહીશું, ના. પૂરું ના થાય ત્યાં સુધી અહીંથી હલવાનું નહીં. ચલો ધીરે ધીરે અહીં આપણે બર્નર સ્ટાર્ટ કર્યો છે. ધીરે ધીરે શું થશે, આરબીએફ ગરમ થશે. આરબીએફ ની અંદર આપણે પોર્સેલેન પીસ નાખેલા છે, જેના કારણે આરબીએફ તૂટવાની કોઈ શક્યતા છે નહીં. એટલે એવું તો નહીં થાય કે આરબીએફ તૂટી જશે ને એક્સિડન્ટ થશે, ના, એવું નહીં. હવે લિક્વિડ ધીરે ધીરે ગરમ થશે. ગરમ થાય અને અહીંથી પહેલું ડ્રોપ પડે એની આપણે રાહ જોઈશું. ક્યાં સુધી ચાલુ રાખવાનું, એવું ક્યાં સુધી આને ચાલુ રાખીશું, તો જેવું અહીંથી લિક્વિડ આગળ વધે છે, અહીં પડે છે,
લિક્વિડ કન્ટિન્યુ પછી શું થઈ જશે? ચાલુ ચાલુ જ રહેશે. એક સમય એવો આવશે કે એક લિક્વિડ આમાંથી જે છે એ બધું બહાર નીકળી જશે અને એક લિક્વિડ એની અંદર રહી જશે. એક લિક્વિડ અલગ થઈ ગયું, બીજું લિક્વિડ અંદર રહી જશે. આ રીતે બે લિક્વિડને આપણે સેપરેટ કરી શકીએ. ચલો ધ્યાન રાખીએ કે કયા ટેમ્પરેચરે આવે છે પહેલું લિક્વિડ અલગ પડે છે. બરાબર? ચલો લિક્વિડ જે છે એ આપણે ઉકળતું દેખાય છે. હવે અહીંથી જુઓ ભાઈ, અહીં લિક્વિડ ઉપર પહોંચ્યું છે, અહીં ટેમ્પરેચર 40 ની આસપાસ પહોંચ્યું છે, પણ હજુ હાલ કોઈ લિક્વિડ નીકળ્યું નથી. અહીંથી પહેલું ડ્રોપ પડશે એટલે એનું શું થશે? બોઇલિંગ પોઈન્ટ આપણને દેખાશે. જો અહીંથી લિક્વિડ આગળ વધ્યું છે, અહીં લિક્વિડ આગળ વધે છે. સિત્તેર આસપાસનું છે ભાઈ. 70 આસપાસનું ટેમ્પરેચર છે, જેમાં આ લિક્વિડ તમને તરત અલગ થયેલું દેખાય છે. બરાબર? જુઓ કમ્પ્લીટ અહીંથી લિક્વિડ ઉપડે છે, અહીં ટેમ્પરેચર પર તમે જોઈ શકો છો 72 ની આસપાસ આવીને અટકી ગયું છે. હવે એનો મિનિંગ કે જે પહેલું લિક્વિડ જે છે એનું ટેમ્પરેચર અહીંથી બતાવો, પેલું અલગ થયું છે. કન્ટિન્યુ ચાલુ રહેશે, પછી બીજું એની અંદર લિક્વિડ રહી જશે. આ પહેલું લિક્વિડ આપણે સેપરેટ કરી દઈએ. હવે ધ્યાન રાખવાનું, જેવું સેપરેટ થઈ જાય એટલે આને શું કરી દેવાનું? આપણે ઉપર વોચ ગ્લાસ મૂકી અને ઢાંકી દેવાનું. નહીં તો એ એટલું ઠંડુ પણ છે અને એવું વાતાવરણમાં ખુલ્લું રહે તો ઉડી પણ જશે. અને ઘણા બધા એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જેમાં લિક્વિડમાં સ્મેલથી પણ તમે ઓળખી શકો. અલગ અલગ ટેસ્ટ છે. જો ભાઈ હવે આનું જે પહેલા કોન્સ્ટન્ટ રેટથી પડતું હતું એ રેટ ધીમે ધીમે ઓછો થઈ ગયો, કેમ કે અહીંથી લિક્વિડ આગળ વધતું નથી. ધીમે ધીમે ઓછું થઈ જશે અને લિક્વિડ અલગ પડી જશે. મને યાદ છે ત્યાં સુધી મેં 40 ml લીધું છે, એટલે ઓછામાં ઓછું 20 થી 25 ml આ હશે, 20 ml જેવું આ હશે. એટલે આપણને એટલો અંદાજ તો આવે કે 20 ml જેટલું આ લિક્વિડ નીકળવું જોઈએ. બરાબર? પછી તમે આ લિક્વિડ ને ખુલ્લું રાખો તો ઉડી નહીં જાય, પણ આને ખુલ્લું રાખશો તો એ ઉડી જશે. કરી નાખીએ એટલે જે પેલું લિક્વિડ જે છે નીકળવાનું બંધ થઈ ગયું છે. હવે ધ્યાન રાખવાનું કે એસેમ્બલી ખોલવી કઈ રીતે. એસેમ્બલી ખોલવામાં પણ ધ્યાન રાખવાનું. જેવી રીતે પહેલા એસેમ્બલ કર્યું છે એનાથી ઓપોઝિટ કરવાનું. એટલે છેલ્લે લાસ્ટમાં કયું મૂક્યું હતું? એટલે આપણે કલેક્ટર મૂક્યું હતું. પહેલા કલેક્ટરને અલગ કરી દઈશું. આ જે છેડો છે એને આપણે અલગ કરીશું, પણ ધ્યાન રાખીશું કે હજુ કોઈ લિક્વિડ આવતું છે તો એને કલેક્ટ કરતા રહીશું. નહીં તો પછી જ્યાં લિક્વિડ જે છે એને આપણે અલગ કરી એની ઉપર વોચ ગ્લાસ મૂકી દઈશું. આ જે છેડો છે એને આપણે અલગ કરી દઈશું. લિક્વિડ અસર આવી જશે, પછી પાણી બંધ કરી દઈશું. થર્મોમીટર પેરાફિન સાથે બેને અલગ કરી દઈશું અને એની ચોક્કસ જગ્યાએ પાછું મૂકી દઈશું. કાઢી દો. આઉટલેટ અલગ કરી દઈશું, ઇનલેટ અલગ કરી દઈશું. પછી ધીરે રહી અને કન્ડેન્સર જે આપણે ગોઠવ્યું, જો પાણી બધું પાછું જતું એટલે પાણી ઢળવાની શક્યતા ના રહે. કન્ડેન્સર ને આપણે અલગ કરી દીધું. હવે ગરમ ના રહે ત્યાં સુધી આને અડવાનું નહીં, કેમ કે આ બીકર હાલ આરબીએફ જે છે એ બહુ જ ગરમ છે. એને શું કરવાનું? ઠંડુ પડવા દેવાનું. હાલ આપણે સેપરેશન માટે જે કાલે લિક્વિડ અલગ થઈ ગયું છે આની કન્ફર્મ વેલ્યુ ટેસ્ટ કરવાની છે, આની પ્રાઇમરી ટેસ્ટ કરવાની છે, આ ગ્રુપ સેપરેશન જે છે, ગ્રુપ ટેસ્ટ જે થતા હશે એ બધા ટેસ્ટ આ પહેલા લિક્વિડના કરવાના. ત્યાં સુધી આ લિક્વિડ જે છે ઠંડુ થઈ જશે. પછી એ લિક્વિડ માટેની બધી ટેસ્ટ આપણે કરીશું. એ લિક્વિડ હવે ઉડીને જતું નહીં, એમને એમ જ રહેશે. આ લિક્વિડ જે છે એની આપણે ટેસ્ટ નથી કરવાની. પ્રાઇમરી ટેસ્ટથી માંડીને બધી જ ટેસ્ટ જે આપણે સોલિડ માટે કરતા હતા એવી જ ટેસ્ટ બધી લિક્વિડ માટે કરવાની છે.
બરાબર. તો આ રીતે બે લિક્વિડ કમ્પાઉન્ડ છે અને ડિસ્પ્લેશન એસેમ્બલી થી અલગ કરીશું.